સ્વાગત છે આપનું વોઇસ ઓફ વડોદરામાં। આજના સમાચાર દાહોદથી। દાહોદમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે તિરંગા યાત્રા યોજાઈ। દાહોદ ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે દાહોદમાં માજી સૈનિક સંગઠન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદ અને તેને સમર્થન કરનારાઓને સખત સંદેશ આપવાનો હતો કે ભારત હવે ચૂપ નહીં બેસે અને પોતાની સુરક્ષા માટે મક્કમ પગલાં ભરશે। દેશની સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે દાહોદના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ તિરંગા યાત્રામાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ સ્નેહલ દરિયા અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિત અનેક અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ હાથમાં તિરંગો ધ્વજ લઈને ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મંત્રીશ્રીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર એ ભારતીય સેનાની તાકાત અને દેશની અખંડિતતા જાળવવાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે। તેમણે વધુમાં કહ્યું કે આ યાત્રા દેશના નાગરિકોનો સેના પ્રત્યેનો આદર અને સમર્થન દર્શાવે છે। સાંસદ શ્રી ભાભોરે પણ સેનાના જવાનોની બહાદુરીને સલામ કરી હતી અને દેશની સુરક્ષા માટે સરકારના મક્કમ નિર્ધારને દોહરાવ્યો હતો। આ તિરંગા યાત્રા દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં લોકો દેશભક્તિના નારા લગાવતા અને રાષ્ટ્રગીતો ગાતા જોવા મળ્યા હતા। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું હતું અને દરેક નાગરિકે ભારતીય સેનાના પરાક્રમ પર ગર્વની લાગણી અનુભવી હતી। આ યાત્રાએ આતંકવાદ સામેની લડાઈમાં દેશની એકતા અને સામર્થ્યનો મજબૂત સંદેશ આપ્યો હતો। સંચાર માટે જોડાયેલા રહો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ।